નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યમાં શિક્ષકોની કેટલી ખાલી જગ્યાઓ છે એના વિશે વાત કરવાના છીએ. સાથે સાથે શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકની કેટલી જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે અને કેટલી જગ્યાઓ ખાલી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે કે ફરીથી 11 મહિનાની કરાર આધારિત શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે. ઇન શોર્ટ, શિક્ષકોની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાતમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી, શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક અને આચાર્યોની કેટલી જગ્યાઓ ખાલી પડી છે એ પણ જોઈશું અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે કે નહીં એના વિશે પણ આપણે જોવાના છીએ. તો તમે જોઈ લો, સૌપ્રથમ જે આપણા જે છે એ હિરેનભાઈ રાવલ એમના દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે એ પ્રમાણે 3 જિલ્લામાં જ પ્રાથમિક શાળાઓમાં 2295 શિક્ષકોની ઘટ. અહીંયા એમણે ખાલી માત્ર 3 જિલ્લાઓ વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. એના પરથી તમે સમજી શકો છો કે ગુજરાતની અંદર કેટલી બધી શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. અહીંયા એમણે જણાવ્યું છે એ પ્રમાણે જામનગર જિલ્લામાં 818 શિક્ષકોની ઘટ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1266 શિક્ષકોની ઘટ, ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષકોની ઘટ. તમે જોઈ શકો છો આ 3 જિલ્લાઓની અંદર 2295 શિક્ષકો જે છે એ ઓછા છે. આના પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે કે ફરીથી જ્ઞાન સહાયક કે વિદ્યા સહાયકની 11 માસવાળી કરાર આધારિત ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી આપણે વિડીયોના અંતમાં જોઈએ છીએ. રાજ્ય સરકારે ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયકોની ભરતી કર્યાનો કર્યો બચાવ. જોકે જ્ઞાન સહાયકોની સંખ્યા પણ શિક્ષકોની ખાલી જગ્યા કરતાં પણ ઓછી. એટલે કે રાજ્ય સરકારનું એવું કહેવું છે કે શિક્ષકોની જે આ ખાલી જગ્યા છે એના સામે અમે જ્ઞાન સહાયકો છે એની ભરતી કરેલી છે. પરંતુ જે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવેલી છે એ પણ જે ખાલી જગ્યાઓ પડી છે શિક્ષકોની એના કરતાં જ્ઞાન સહાયકોની જે છે એ ભરતી પણ ઓછી કરવામાં આવેલી છે. જામનગરમાં માત્ર 387 જ્ઞાન સહાયકો અને દેવભૂમિ દ્વારકામાં માત્ર 122 જ્ઞાન સહાયકો. તમે જોઈ શકો છો શિક્ષકોની જગ્યા બહુ વધારે ખાલી પડી છે અને જ્ઞાન સહાયકો જે 11 માસની અંદર કરાર આધારિત ભરતી કરવામાં આવે છે એની અંદર પણ ખૂબ જ ઓછી ભરતી જે છે એ કરવામાં આવેલી છે. રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલી રહેલી 13,852 વિદ્યા સહાયકોની ભરતી સામે મૂકી બચાવ કર્યો. જે વિદ્યા સહાયકોની 13,852 જગ્યા ઉપર ભરતીની જે છે એ પ્રોસેસ અત્યારે ચાલી રહી છે એનું કામ ચલો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે અને એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવનાર છે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં એ ભરતી જે છે એ પૂરી કરવામાં આવનાર છે. તો જે પ્રાથમિક શાળાઓ છે અને માધ્યમિક શાળાઓ છે એની અંદર જે છે એ વિદ્યા સહાયકોની ભરતી છે એમ સરકાર દ્વારા જે છે એ જણાવવામાં આવેલું છે. હવે તમે જોયો આચાર્યોની ભરતી વિશે તમે જોઈ શકો છો આચાર્ય વગરની 900 શાળા શું આ બનશે, આ રીતે બનીશું વિશ્વગુરુ? તો ગુજરાત રાજ્યની અંદર 900 શાળાઓ એવી છે કે જેની અંદર આચાર્ય જ નથી. વિધાનસભામાં સરકારે કર્યો ચોંકાવનારો સ્વીકાર, ગુજરાતની 900 શાળાઓમાં આચાર્ય જ નથી. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ જે છે એ ખાલી. વર્ષ 2022-23માં 1526 આચાર્યની નિમણૂક થઈ, 2023-24માં 470 આચાર્યની ભરતી થઈ અને ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ. તો જે છે એ અત્યારે આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમ શિક્ષણ મંત્રીનું જે છે કહેવું છે. પરંતુ તમે જોઈ શકો છો ઘણી બધી શાળાઓ એવી છે કે જેની અંદર અત્યાર સુધીમાં જે આચાર્ય છે એની નિમણૂક જ કરવામાં આવેલી નથી. હવે આપણે આગળ જોઈએ તો તમે જોઈ શકો છો હિરેનભાઈ દ્વારા ફરીથી એક ટ્વીટ કરવામાં આવેલું છે કે જૂના શિક્ષકોની ભરતી પૂર્ણ થયા પછી ખાલી રહેતી જગ્યાઓ માટે હાલની નવી ભરતીમાં સમાવેશ થાય તેવી સંભાવના વધુ રહેશે. તો એકવાર જૂના શિક્ષકો જે છે એમની ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી જે શિક્ષકોની જગ્યા ખાલી રહી છે એની જે છે એ સમાવેશ નવી ભરતીની અંદર થઈ જશે અને એની અંદર શક્યતા એવી છે કે કાયમી શિક્ષકોની ભરતી જે છે એ કરવામાં આવે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. એની જગ્યાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક જે છે એની ભરતી કરવામાં આવે એના ચાન્સીસ ખૂબ જ વધારે રહેલા છે. હવે આપણે આગળ એક ક્લિપ જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2માં 1000થી વધુ જગ્યા ખાલી. તો તમે જોઈ શકો છો 1664 જગ્યાઓ જે છે એ ગુજરાતની અંદર મંજૂર થયેલી છે અને એની અંદર 992 જેટલી જગ્યાઓ જે છે એ ગુજરાત શિક્ષણ સેવાની અંદર ક્લાસ 1-2ની જગ્યા ખાલી પડે છે. શિક્ષકોની તો આપણે વાત જ નથી કરતા, પરંતુ જે શિક્ષકોના ઉપર શિક્ષણ વિભાગ જે છે એ ગુજરાત સરકારનું એની અંદર ક્લાસ 1-2ની 992 જગ્યાઓ જે છે એ ખાલી પડેલી છે. શિક્ષકોની જે છે એ ભરતી પણ કરવામાં આવતી નથી. હવે તમે અહીંયા આગળ જોઈ લો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે શિક્ષણ વિભાગનું તંત્ર અધરતાલ સેવા વિભાગની અંદર 1519માંથી 992 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. એટલે કે જે શિક્ષણ વિભાગો ગુજરાત રાજ્યનું એની અંદર જે તમામ નિર્ણયો લેતા હોય શિક્ષકો રિલેટેડ એ જ
એની અંદર જ ક્લાસ 1-2 ની 992 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. અને પછી આપણે આગળ તમે અહીંયા જોઈ શકો છો સરકાર ખાલી જગ્યાઓ પૂરો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ વિભાગની અંદર જે ખાલી જગ્યાઓ છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો એની અંદર જે આપણે શિક્ષણ વિભાગની અત્યારે વાત કરી રહ્યા છે તો એની અંદર 13,392 જગ્યાઓ જે છે એ ભરાયેલી છે અને 13,196 જગ્યાઓ ખાલી પડી છે. આ કઈ જગ્યાઓ છે? આ કાયમી જગ્યાઓ જે છે હોય એ ખાલી પડી છે. અહીંયા સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. આ જે તમામ ડેટા છે એની અંદર કરાર, આઉટસોર્સ અને ફિક્સ પગારના કર્મચારીઓ સામે નથી. કરાર આધારિત તો કયા? જે 11 માસના કયા છે? એક છે શિક્ષણ સહાયક, 11 માસની ભરતી કરી નાખી છે. પછી છે વિદ્યા સહાયક, એની ભરતી પણ જે છે એ 11 માસની થઈ ગઈ છે. અને જ્ઞાન સહાયક, આ શિક્ષકોનો તો સમાવેશ જ નથી કરેલો, તો પણ તમે જોઈ શકો છો 13,196 જગ્યાઓ જે છે એ શિક્ષણ વિભાગની અંદર ખાલી પડી છે. અને રાજ્યની અંદર ફિક્સ વેતનના કેટલા કર્મચારીઓ છે? 66,000 કરતાં પણ વધારે કર્મચારીઓ જે છે એ 5 વર્ષના ફિક્સ વેતન પર છે. અને પછી જે કરાર આધારિત ભરતી, પછી જે આઉટસોર્સિંગથી જે ભરતી કરવામાં આવે છે એ તો અલગ. હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો છો રાજ્યની હાઈસ્કૂલમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા એપ્રિલ સુધીમાં પૂરી કરવામાં આવશે. 7,609 જગ્યાઓ માટે 73,000 કરતાં પણ વધુ અરજી જે છે એ મળેલી છે. તો જે છે એ શિક્ષણ સહાયકની ભરતી જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે 7,609 જગ્યાઓ માટે, એના માટે 73,000 કરતાં પણ વધારે અરજી જે છે એ મળેલી છે. અને આ ભરતી પ્રક્રિયા છે એ એપ્રિલ મહિના સુધી પૂરી કરવામાં આવશે એમ શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવેલું છે. અહીંયા આપણે ક્લિયર રીતે વાંચી શકીએ છીએ, તમે જોઈ શકો છો કુલ માધ્યમિક શાળામાં 3,517 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4,092 મળી 7,609 જગ્યાઓ માટે શિક્ષણ સહાયકની ભરતી એપ્રિલ મહિના સુધીમાં પૂરી કરવામાં આવશે એમ શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવેલું છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024ની અંદર આ ભરતી જે છે એ બહાર પાડવામાં આવી હતી, જેની અંદર શિક્ષક બનવા માટે 73,000 જેટલા ઉમેદવારો જે છે એ અરજી નોંધાવેલી છે. જેમાં રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1,608 અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2,484 એમ 4,092 આ તમામ જે છે એ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલી રહી છે. એ લખ્યું છે કે જેના પગલે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 12,557 અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 13,292 અરજીઓ મળી હતી. આ ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ 7 ડિસેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અને હવે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 10 માર્ચ સુધીમાં અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે 25 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવનાર છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા માટે શિક્ષણ સહાયક ભરતીમાં પણ આગામી દિવસોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે, જેની અંદર 1200 અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 2,317 એમ 3,517 શિક્ષણ સહાયકની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. અને આમનું જે જનરલ મેરિટ લિસ્ટ છે એ 7 ડિસેમ્બર 2024ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું હતું. અને 30 માર્ચ 2025 સુધીમાં જે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. અને જે 7,609 શિક્ષણ સહાયકની જે ભરતી અત્યારે ચાલી રહી છે એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. હવે આગળ તમે એ જોઈ શકો છો જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી માટે જે છે એ જગ્યા વધારો કરો એ ઉમેદવારોની માગ છે. જે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો છે એમની માગ છે કે શિક્ષણ સહાયકની જે આ 7,609 જગ્યાઓ ચાલી રહી છે અને વિદ્યા સહાયકની જે છે એ ધોરણ 1 થી 5ની અંદર 5,000 જેવી જગ્યાઓ બહાર પાડેલી છે, એની અંદર વધારો કરવો એવી ઉમેદવારોની માંગ છે. ઉમેદવારોનું કહેવું છે કે 1,152 આચાર્યની ભરતી બાદ ખાલી પડેલી શિક્ષણ સહાયકની જગ્યાઓ હાલની ભરતીમાં સામેલ કરવામાં આવે. 4,000 જેટલા જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાઓ પણ ભરતીમાં ઉમેરાય. 31 મે 2025 સુધીમાં નિવૃત્ત થનારા શિક્ષકોની જગ્યાઓ પણ ભરતીમાં ગણવા ઉમેદવારો આશા રાખે છે કે સરકારે જે છે એમને યોગ્ય ન્યાય આપે. તો આમને એવું કહેવું છે કે જે આ 13,582 જગ્યા છે, 64,160 ટેટ ટાટ પાસ ઉમેદવારોની અરજી આવી છે, તો એ જગ્યાઓની અંદર વધારો કરવામાં આવી ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી છે. આપણે આશા રાખીએ કે સરકાર દ્વારા આ ઉમેદવારોની આશા જે છે એ પૂરી કરવામાં આવશે. અને છેલ્લે તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષકની અંદર 21,000 જગ્યા ખાલી છે અને એના સામે માત્ર સરકાર દ્વારા 5,000 જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવી છે. તો આ મોટા પાયે શિક્ષકોની જગ્યા જે છે એ ગુજરાત સરકારની અંદર ખાલી છે, એટલે કે ગુજરાત રાજ્યની અંદર શિક્ષકોની જગ્યા જે છે એ મોટા પાયે જે છે એ ખાલી પડી છે. આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા છે. તો ઇન શોર્ટ હું તમને કહી દઉં, પ્રાથમિકની અંદર શિક્ષકોની ખૂબ જ મોટી જગ્યા ખાલી પડી છે, 21,000 જગ્યાઓ ખાલી પડી છે, એના સામે જે છે એ 5,000 જગ્યા ખાલી પડી છે. પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ શિક્ષકોની મોટા પાયે જગ્યા જે છે એ ખાલી છે. પછી આચાર્યની જે ભરતી પણ તમે જોયું કે 900 સ્કૂલો છે એની અંદર આચાર્ય જ નથી, તો આમ આચાર્યની જગ્યાઓ પણ ખાલી પડી છે. પરંતુ અહીંયા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી શક્યતા જે છે એ મને નહીવત જણાય છે. કરવામાં આવશે તો
કઈ ભરતી કરવામાં આવશે? 11 માસવાળા કરાર આધારિત જે છે એ શિક્ષકોને લેવામાં આવશે 99%. જો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે અથવા તો એના રિલેટેડ કોઈ સમાચાર હશે તો HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એક ખુશખબર સૌથી પહેલાં પૂરા પાડવામાં આવશે. તો એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. આજના આ વિડીયોની અંદર આ જ માહિતી હતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.